આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 63 2 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે મુને, કેવળ સ્ત્રી સંબંધી સુખને જ ઈચ્છતા તથા સારું સારું ખાઈને કેવળ પેટ ભર્યાના સુખને ઈચ્છતા એવા જે અસત્પુરુષો, તેનો સંગ ત્યાગી સાધુએ કરવો નહીં। જેમ સ્ત્રીઓના સંગનો ત્યાગ કરવો, તેમજ કેવળ સ્ત્રીઓને પ્રત્યે કામી એવા પુરુષોના સંગનો પણ ત્યાગી સાધુઓએ છેટેથી જ ત્યાગ કરવો। આ લોકમાં સ્ત્રીઓના સંગ થકી જેવી રીતે મુમુક્ષુ પુરુષોને અતિશય દ્રઢપણે બંધન થાય, તેવી જ રીતે બીજા પદાર્થોના પ્રસંગ થકી નથી થાતું। માટે એ બેયના પ્રસંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો। મુક્ત પુરુષોના તથા મુમુક્ષુ પુરુષોના સાધુપણાના જે રૂઢાગુણ રૂપ સમગ્ર ઐશ્વર્ય સામર્થ્ય, તે સ્ત્રીને આધીન કામી પુરુષોના સંગ થકી તત્કાળ નાશ પામી જાય છે। હવે તે રૂઢા ગુણો કહીએ છીએ તે સાંભળો। બ્રહ્મચર્ય વ્રત, અહિંસા, કોઈની ઈર્ષ્યા ન કરવી, પવિત્રપણું, ક્ષમા, દયા, સત્ય, મૌન, સારી કીર્તિ, બુદ્ધિ, લજ્જા, ચોરી ન કરવી, મન આદિક 4 અંતઃકરણને નિયમમાં રાખવા, નેત્રાદિક ઇન્દ્રિયને નિયમમાં રાખવી, એ આદિક સદ્ગુણો કામી પુરુષોના સંગ થકી નિશ્ચય નાશ પામે છે। તે માટે ત્યાગી સાધુઓએ કોઈ પણ પ્રકારે સ્ત્રીઓનો તથા સ્ત્રીઓને આધીન કામી પુરુષોનો પ્રસંગ ન કરવો। ભગવાનને વિશે ભક્તિ અને નિષ્કામી સાધુ પુરુષોનો સંગ, એ બે સહિત અમે કહ્યા એવા જે આ સર્વે નિયમો, તેનું પાલન કરવાથી ત્યાગી સાધુ દુર્જય એવા કામદોષને જીતીને પરમ સુખ પામે છે। પૂર્વે થયેલા યયાતિ, અઈલ, પુરુરવા એ આદિક મોટા પૃથ્વીપતિ રાજાઓ પણ કામનો ત્યાગ કરી પોતાને મનવાંછિત પરમ સુખને નિશ્ચય પામ્યા। હવે નિયમ ભંગના પ્રાયશ્ચિત્તો કહીએ છીએ તે સાંભળો। અમે કહ્યા જે નિયમો, તેમાંથી જે કોઈ નિયમનો ક્યારેક ભંગ થઈ જાય, ત્યારે તેનું પ્રાયશ્ચિત પોતાનું હિત ઈચ્છનારા ત્યાગી સાધુએ તત્કાળ કરવું। જેનું પ્રાયશ્ચિત કરવામાં એક ઉપવાસ કરવો પડે, એવા જે નિયમના ભંગ તે દેખાડીએ છીએ। અજાણ્યામાં સ્ત્રી સંબંધી વાર્તા સાંભળી જવાય તથા કહેવાય જાય, અને સ્ત્રીઓ પરસ્પર ક્રીડા કરતી હોય તે ઠેકાણે ક્ષણ માત્ર ઊભું રહી જવાય તો પૃથક પૃથક એક એક ઉપવાસ કરવો। અજાણ્યમાં સ્ત્રીઓની દ્રષ્ટિ સાથે પોતાની દ્રષ્ટિ બાંધીને, અર્થાત 4 આંખો ભેળી થાય તેમ સ્ત્રીને જોવાય, તથા અજાણ્યમાં પુરુષોને વિશે સ્ત્રીઓને જ્ઞાન વાર્તાનો બોધ કરાય તો પૃથક પૃથક એક એક ઉપવાસ કરવો। અજાણમાં પુરુષ દ્વારા છાની વાર્તા સ્ત્રીઓ પ્રત્યે કહેવરાવે, તથા ક્યારેક કામના પરવશપણા થકી મને કરીને સ્ત્રીઓનો સંકલ્પ કરાય તો પૃથક પૃથક એક એક ઉપવાસ કરવો। ક્યારેક સ્ત્રી સંગના સંકલ્પને પોતાથી વશ થઈ જવાય, અર્થાત તે સંકલ્પ તત્કાળ ટાળી ન શકાય, તથા સ્ત્રીઓના અંગ ઉપરના વસ્ત્રનો સ્પર્શ જો અજાણમાં થઈ જાય, તથા ધોવાયેલું ભીનું અથવા સૂકું અને નવું એ 3 સિવાયનું જે સ્ત્રીઓને પહેર્યા ઓઢ્યાનું વસ્ત્ર, તેનો જો અજાણમાં સ્પર્શ થઈ જાય તો પૃથક પૃથક એક એક ઉપવાસ કરવો। કોઈ આપતકાળ ન હોય અને પહોળો માર્ગ હોય તો પણ સ્ત્રીઓ થકી 5 હાથને છેટે ન ચલાય, અને તેથી થોડે છેટે અજાણમાં ચલાય, તથા સ્ત્રીઓ સાથે અજાણમાં બોલાઈ જવાય, તથા અજાણમાં સ્ત્રીઓનું ગુહ્ય અંગ દેખાઈ જાય તો પૃથક પૃથક એક એક
ઉપવાસ કરવો. આવી રીતે ક્યારેક અસાવધાનપણા થકી નિયમમાં ફેર પડી જાય તો ભગવાનના નામના જપે યુક્ત એક ઉપવાસ ત્યાગી સાધુએ કરવો. પશુ પક્ષી આદિકનું મૈથું જો ક્યારેક જાણીને જોવાઈ જાય તો ત્યાગી સાધુએ એક ઉપવાસ કરવો. હવે જે ઠેકાણે સ્ત્રી સંબંધી વચનને પુરુષ થકી સાંભળવું પડે તે કહીએ છીએ. ત્યાગીની દીક્ષા લેવા સારું આવેલા પુરુષના સંબંધી જનોને પૂછવું, તથા કોઈ બાઈ માણસ સાધુને જમવા માટે રસોઈ દેવાનું કહેવરાવે તેની આજીવિકાની રીત પૂછવી, તથા કોઈક બાઈ માણસ પુસ્તક લખાવવા માટે મોકલે તેને કાનિક વાત પૂછવી. ભગવાનના મંદિરો પ્રત્યે દર્શન કરવા માટે આવેલી સ્ત્રીઓને ઘટે તેવે ઠેકાણે ઉતારો અપાવવા માટે સ્ત્રી સંબંધી વાત પૂછવી. આવું ક્યારેક કોઈક અવશ્ય કાર્ય આવી પડે ત્યારે પુરુષ આવીને કહે તો તે સંબંધી વચન મંડળના મુખ્ય સાધુએ સાંભળવું, પણ મંડળના બીજા ત્યાગી સાધુએ ન સાંભળવું. મુખ્ય સિવાય બીજો ત્યાગી સાધુ જો વચન સાંભળે અથવા તેનો ઉત્તર કરે તો તત્કાળ સ્નાન કરીને 3 વાર અષ્ટાક્ષર મંત્રનો જપ કરે. તે પછી તે ત્યાગી સાધુ શ્રી નારાયણ દેવ જે દિશામાં રહ્યા છે તે ઉત્તર દિશામાં સાષ્ટાંગ નમસ્કાર કરે. આ રીતે ત્યાગી સાધુ નિશ્ચય વિશુદ્ધ થાય, અર્થાત એ દોષ થકી નિવૃત્ત થાય. તે મુખ્ય સાધુએ પણ સ્ત્રી સંબંધી વચનનો ઉત્તર એક બે બીજા પુરુષની સાથે રહીને કરવો, અર્થાત તે સ્ત્રી સંબંધી વચન કહેનાર પુરુષની સાથે બીજા એક બે પુરુષ હોય ત્યારે કરવો, પણ તે વિના ન કરવો. તે વચન પણ બીજા એક બે પુરુષોની સાંખ્યે સાંભળવું, અને બીજા પુરુષની સાખ્ય વિના જો તે વચન સાંભળે અથવા તેનો ઉત્તર કરે તો તે મુખ્ય સાધુએ પણ બીજા ત્યાગી સાધુને કહ્યું તે પ્રાયશ્ચિત કરવું. તે મુખ્ય ત્યાગી સાધુ સ્ત્રી સંબંધી વચનનો ઉત્તર કરતા અવશ્ય બોલવાનું હોય, તેથી અધિક વચન વાર્તાના પ્રસંગે કરીને બોલે તો સ્નાન કરીને હરિનું સ્મરણ કરે અને એક ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય. ત્યાગી સાધુ કામને પરવશ થકો પોતાના હાથને ચાળે કરીને જો વીર્યપાત કરે તો ત્યાગી સાધુ 4 દિવસ સુધી લાગઠ ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય. જો સ્વપ્નને વિશે સ્ત્રીના દર્શને કરીને કામના પરવશપણા થકી વીર્યપાત થઈ જાય તો પ્રાતઃકાળે સ્નાન કરીને 1 દિવસ ઉપવાસ કરવો. ભિક્ષા માંગવા જાવું, માર્ગે ચાલવું, સ્નાન કરવા જાવું તથા જળ ભરવા જાવું એ આદિક ક્રિયા કરવાને અર્થે ભેગા થઈને ગયેલા બે ત્યાગી સાધુ જો તે ક્રિયા કરતા નોખા પડી ગયા તથા એકબીજાને દેખે નહીં તો તે બેને પણ એક ઉપવાસ કરવો. દિશા ફરવા જાવું તથા લઘુશંકા કરવા જાવું તેમાં એકબીજાને ન દેખે તેનો ઉપવાસ નહીં. ને કોઈક રોગાદિક આપતકાળ આવી પડે તેમાં જો એકબીજાને ન દેખે તો તેનો પણ ઉપવાસ નહીં. એકાંત સ્થળને વિશે એકલા ત્યાગી સાધુથી એકલી સ્ત્રી વેળે થોડીક વાર ઊભું રહી જવાય તો તેણે 3 દિવસ સુધી લાગઠ ઉપવાસ કરવા. માર્ગને વિશે એકલી સ્ત્રી વેળે એકલા ત્યાગી સાધુથી થોડીક વાર ચલાઈ જવાય તો પણ તેણે 3 દિવસ સુધી લાગઠ ઉપવાસ કરવા. જે કામના પરવશપણા થકી ત્યાગી સાધુને 8મા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થઈ જાય, અર્થાત સાક્ષાત સ્ત્રીનો અંગસંગ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ. 8મા બ્રહ્મચર્ય વ્રતના ભંગનું શાસ્ત્રમાં તો મોટું પ્રાયશ્ચિત કહ્યું છે. તે આ કળિયુગમાં કરવાને સમર્થ થવાય એવું નથી, તે માટે 1 વર્ષનું વ્રત કરવું. હવે વર્ષનું વ્રત કેવી રીતે કરવું તે કહીએ છીએ. 1 દિવસ ઉપવાસ કરવો અને બીજે દિવસે મીઠા વિનાનો સાતવો 1 વાર જ પીવો. તે દિવસે પીવો પણ રાત્રિએ ન પીવો, અને પીતી વખતે
મૌન વ્રત રાખવું, પણ બોલવું નહીં. તેમ 1 વર્ષ સુધી કરવું. સાતવો પીવાને અસમર્થ એવો ત્યાગી સાધુ, મીઠાવાળું રાંધેલું 1 અન્ન ખાય. 1 અન્ન ખાવાને અસમર્થ એવો ત્યાગી સાધુ, મીઠાવાળા રાંધેલા 2 અન્ન ખાય. 1 તથા 2 અન્ન ખાવાનું કહ્યું તે પ્રથમને દિવસે ઉપવાસ કરીને બીજે દિવસે ખાવું. એ વ્રત કરતા કોઈક રોગે કરીને ઉપદ્રવ થાય, અથવા ક્યારેક તેને કોઈક બીજા પ્રકારની આપદા આવે તો તે ત્યાગી સાધુ ઉપવાસ રહિત એવું વ્રત કરે. અર્થાત જ્યાં સુધી એ ઉપદ્રવ હોય ત્યાં સુધી એકાંતરા ઉપવાસ ન કરવા. તે રોગ તથા આપદા નાશ પામે ત્યારે 1000 અષ્ટાક્ષર મંત્રનો જપ કરીને, અર્થાત અષ્ટાક્ષર મંત્રની 10 માળા ફેરવીને પછી તે ત્યાગી સાધુ પ્રથમ પોતાનું વ્રત કરતો હતો તેમ કરે. અર્થાત તે 1 વર્ષના વ્રતમાં બાકી રહેલા દિવસો પૂરા કરે. 1 વર્ષનું વ્રત કરવાને અશક્ત એવો ત્યાગી સાધુ 9 મહિના સુધી એ વ્રત કરે. 9 મહિના સુધી કરવાને અસમર્થ હોય તે 6 મહિના સુધી એ વ્રત કરે. અને અતિશય અસમર્થ હોય તો 3 મહિના સુધી એ વ્રત કરીને પવિત્ર થાય. 1 દિવસ ન ખાવું ને બીજે દિવસે ખાવું એવું વ્રત તે વ્રતના અંગરૂપ અહિંસા બ્રહ્મચર્યાદિક નિયમે સહિત કરવું. અર્થાત વ્રત કરવું ત્યારે એ નિયમ પાળવા એ વ્રત અતિ પવિત્ર છે અને મન તથા દેહને અતિ શુદ્ધ કરનારું છે. આવી રીતે તે વ્રત કરવાને અસમર્થ ત્યાગી સાધુ બદ્રીનાથજીની યાત્રા કરી આવે તો તેથી પણ એ નિશ્ચય શુદ્ધ થાય છે. યાત્રા કરવાને અસમર્થ ત્યાગી સાધુ સાવધાન થકો 1 મહિના સુધી ચાંદ્રાયણ વ્રત કરે. તે ચાંદ્રાયણ વ્રત સર્વ પાપને નાશ કરનારું છે. સાક્ષાત સ્ત્રીના અંગ સંગ રૂપ પાપ તેને કોઈ મનુષ્ય ન જાણ્યું હોય તો એ ત્યાગી સાધુ 1 વર્ષ સુધી દિવસ પ્રત્યે નારાયણ આવી રીતે જ 4 અક્ષરનો મંત્ર તે 50,000 જપે. અર્થાત નિત્ય પ્રત્યે એ મંત્રની 500 માળા ફેરવે. એટલે કે પોતાની શક્તિ પ્રમાણે નિત્ય પ્રાતઃકાળ, મધ્યાહ્ન ને સાયંકાળ એ 3 સમયે કરીને 50,000 મંત્ર જપવા. અને જપ કરતા મૌન વ્રત અને દ્રઢ આસન રાખીને એક સ્થળને વિશે બેસીને ભક્તિએ કરીને જપ કરવો. આવી રીતે 1 વર્ષ સુધી નિત્ય એ મંત્રનો જપ કરે તો તે ત્યાગી સાધુ શુદ્ધિને પામે. આવી રીતે બહુ પ્રકારના ભેદે કરીને વ્રત કરવાનું કહ્યું તેણે કરીને વિશુદ્ધ થયો એવા જે ત્યાગી સાધુને બીજા ત્યાગી સાધુઓએ ફરી મંડળમાં લેવો, તે પછી તેનો એ દોષ ક્યારેય પણ તે ત્યાગી સાધુઓએ એકબીજાને કહેવો નહીં. પુરુષને વિશે મૈથુન કરવાને અર્થે પ્રવર્તે અથવા પશુ જાતિને વિશે મૈથુન કરવાને અર્થે પ્રવર્તે તો તે ત્યાગી સાધુએ પોતાની શુદ્ધિને અર્થે તપ્તકૃચ્છ્ર વ્રત કરવું. તે તપ્તકૃચ્છ્ર વ્રતનું લક્ષણ એ છે જે 3 દિવસ સુધી 3 પળી ઊનું જળ પીવું, તથા 3 દિવસ સુધી 2 પળી ઊનું દૂધ પીવું, તથા 3 દિવસ સુધી 1 પળી ઊનું ઘી પીવું, તથા 3 દિવસ સુધી ઊનો વાયુ પીવો. આવી રીતે 12 દિવસનું વ્રત કહ્યું છે. અને જે ત્યાગી સાધુ પાપકર્મ કરીને તેનું પ્રાયશ્ચિત ન કરે તેને ચાંડાલની પેઠે તત્કાળ ત્યાગી સાધુના મંડળ થકી નિશ્ચય કાઢી મૂકવો, પરંતુ તેની મોહબત ન રાખવી અને તેનો લોભ પણ ન રાખવો. હે મુને, આવી રીતે કામના દોષ અને તેને જીતવાના સાધનરૂપ ગુણ અર્થાત નિયમરૂપ ઉપાય કહ્યા. હવે રસના જે દોષ તથા તે રસને જીતવાના ઉપાયરૂપ ગુણો તે કહીએ છીએ તેને તમે સાંભળો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ત્યાગી સાધુના
નિષ્કામ ધર્મને વિશે, કામના દોષો તથા તેને જીતવાના ઉપાયોના નિરૂપણ નામે 63મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.